सीताराम ने बकेर तो आपनो हार्दिक स्वागत है मारा भांगल टूटल इजरायली व्लॉगમાં તો આજ તો રાત આખી મરઘડી સાયરાનું વાગ્યા મને તો મગજમાં એ કે પોલીસ ક્યાંથી આવે એટલે કાંઈ અહીં મગજમાં એટલો હજુ નહીં પણ સવારમાં 5 વાગે ત્યારે ભૂખ લાગી ને ત્યારે છેલ્લે ઊભું થવું પડ્યું કારણ કે પછી ભૂખ લાગે પછી નીંદર ન આવે ને મને ઉઠાવી જ નહીં ખબર નહીં કાં હોય ભૂખ જ લાગે માતાજીની દયા કહેવાય કે ભૂખ લાગે અટાણે માણેની ભૂખ મરે જાય ભૂખ લાગવાની દવાઓ પીએ શરીર પાડા જેવું થઈ જાય જાડા થઈ જાય તો કંઈ ભૂખ લાગે એની ભૂખને મૂકેતા ન દેવાય હું તો એ જ કા અટાણે દાતું હે ખાધા જેવડા હે તો ખાઈ લેવાય પછી 20 વર્ષ પછી ખવાય નહીં હું તો એ જ કા બધાને જાડા થઈ જાય તો થોડુંક માપી ખવાય હાવ ખાંડવાળું એવું ખાધા ન રખાય પણ એવા પછી ડાયાબિટીસ ને એવા થાય ન કરતા અટાણે ખાઈ લેવાય હું તો એમ જ મને અટાણે જીવવામાં મને પછી કામ થવાનું હોય કોઈને ખબર નથી પછી ખાવું હે તો સાંભું પડ્યું હે ને તો ખવાય હે નહીં ને જો અમારે મોનોડીનો ટાણા વિખાઈ ગયા હતી લીંડકા ઉપાડવાના હે સુપરમાં જવું હે હું અટાણામાં શાંતિ હે ને તો જે આવે નકર સુપરમાં ગળદી હોય ને સાયરાનું વાગે ને એ પહેલાં આજ તો રાત આખી મતલબ રાત આખી 4-5 દાડ વાગ્યા હોય 3-4 દાડ હોય કંઈ જણી સાયરાનું વાગતા હતા મિસાઇલની ખબર નથી આપણી બરાબર તો કોઈ જોવા નીકળે નહીં ને આહા પાસે કોઈ આપણા હોય નહીં તે વાતચીત થાય કામ હે કામ એ કંઈ આ ખબર પડે નહીં આ તો હોય તો કે ટીવીમાં જોવે ને કે આ જા પડી ને વાહ પડી આ તો એને આજ ટીવી જોઈ 11 દીથિયા બંધ પડી મોનોડાને લઈને જાવી ને પ્લસમાં સાહ ને દહીં સાહ કામ દહીંમાંથી સાહ કરે દહીં ને દૂધ ને બીજું કામ આ હું થોડીક હરસની ભાષા બોલે મને મજા આવે બીજું તો કંઈ લેવાનું નથી પણ જોઈએ કામ લેવાનું હરસ નહીં એની ખબર પડી જાય બરડા નહીં અહીંયા અટાણે તો બધાની ખબર હોય ને કે ક્યાં કાં કઈ ભાષા બોલાય મેં હવારમાં લાઈફ ચાલુ કરી દીધી મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહ્યો ખરાબ કોમેન્ટ કરે એને તો આપણે જવાબ દેવાના જ છે એને તો આપણે હાઈડ જ કરી નાખીએ ચેનલમાંથી એટલી કંઈ ઉપાધિ છે નહીં હાલો તો આપણે સુપરમાં જઈએ બહારનું વાતાવરણ કેવું છે જોઈએ અટાણે માણસ બહાર નીકળવાનું જે બને ને એટલું ટાળે જી કારણ કે આજ તો માણસની રેતી નીંદર નહીં આવ્યું એવું હું કાંઈ એવું લાગે કોઈ દેખાતા છે ને 7 વાગ્યા હે નકર તો મેં હાલવા નીકળે નોકરિયા છે ને એ બધા જાય છે વાહન જ જાય હોય હે જો હવે હું જલ્દી સુપરી હાલવા માંડ્યા વાગે એ પેલા જો વા હે ને ધર્મનું મતલબ કે ધર્મ પ્રાર્થના કરવા આવ્યા જો શુક્ર શનિ જ કરે પણ હમણાં તો કાયમ હોય છે દેખાય જે ટોપીવાળા હોય ભાઈ જે વધારે પડતા ધર્મને માનતા હોય ને એવી રીતના આ કારો કાગળો નથી ભરે ફટાફટ લઈને હું વાગે જા કારણ કે અમુક કોક હે જો બતાવે અહીંયા હે આ બાજુ પછી આ બાજુ હાલવા નીકળ્યા બાકી કોઈ નથી હવે સુપરમાં જોઈએ કોઈ હે કે કારા કાગડા મારા જેવા ભટકી આમાં કારા કાગડા હું કારો કાગડો ને ભાઈ હું તો કોયલ હે આમાં કોયલ ને મોર ને કાર ઉડે જાય કંઈ ખબર પડતી ને એટલે જલ્દી ભગાય તો ગાઈઝ દેખો કોઈ એટલી કોઈ નથી એવું મોર હોય તો હું જ લઈ લઉં બધું કોઈને દેખાય તો ગાઈઝ જો એવું ફાઇનલી એવું પી ગયું પછી રસ્તામાં બે ગઈ હતી કારણ કે ઓલી રેકડી આવે ને એ લઈને નથી ગઈ એટલે ઢાંડવાનું આવે ને જો એટલું બધું લઈને આવી હું તમને બતાવવા દેખાઈએ જો આ લહણ જો આ બ્રેડ છે ને આપણે ઇન્ડિયા જેવી જ આવે મસ્તીની હું તો આ જ દેખાઈએ આ કેટલા ને 15.90 પછી લીંબુ હે ધાણા લીધા ધાણા હે મસ્તીના હે ને જોવા જોઈએ પછી ડુંગળી હે દૂધના 2 શીશડા દહીં ખાંડ ને આ કામ કે તેલ ને બટાટા ને રીંગણું
જોવો જોઈએ મસ્તીના હે બધી વસ્તુ આંધા મસ્તીની જ આવે ઘણી કહે કે ટેસ્ટ સારો ન આવે આપણે ઇન્ડિયા જેવું ન હોય ને મને તો ઇન્ડિયા જેવું જ લાગે અહીં ખરેખરથી ખોટું ન પડે આ ટમેટા થોડાક ઓલા ટેસ્ટ ન આવે આમાં ઓલા હવે ઝીણકા ઝીણકા આવે ને તો આપણા ઘર જીવ જ ટમેટામાં હા એવો જ આવે આપણે જાણે કે પાસે ટમેટી વાવ્યું એવો એટલે એ બધાને અલગ અલગ હોય ને કોઈને લાગે કોઈને ન લાગે મને તો એવું જ લાગે તો આ બધી ગોઠવી દઈએ ને એવું હક આવતા શુક્ર છે ની વાત એમ લેવા જવું નહીં જોઈએ દહીં ને દૂધ ને એ લેવા જવું પડે તો કંઈ નક્કી ન કહેવાય દૂધ જોઈએ કારણ કે હું સાંજ દૂધ પીએ ને એટલે દૂધ પૂરું થઈ જાય ત્યારે તો જો ગળના ગોટણ હો સડેગા હાલો તો હવે કાંઈક કરીએ કામકાજ સાયરન તો વાગ્યું નહીં ભગવાનની દઈએ મને લાગે આજ રાત પારી હે એને હીરા નવરાવની ડ્યુટી દીપારી ને ત્યાં બપોર પછી ચાલુ થઈ તો ખબર નહીં મારે એવો હાલો હંજવારી પોતા કરે ને નીંદર કરવાની આ તો ને જ મારે તે કંઈ કરવાનું ન હોય બાકી તો આ તો બરેક કરે ને એવું હોય જોકે મારો આ તો એ સારા હે ખરાબ અહીં ને એ હેરાન ને જ કરતા એ મગજથી ને અહીં ક્લિયર માઇન્ડ હે ને એટલે વાંધો ન આવે તો ગાઈસ અટાણે હું મોનોડાને લઈને નીકળી હે બરાબર આજ તો હા શાંતિ હે એ હે મને લાગે કંઈ હે નહીં ઓલાઈ ગયું હે હવે બધું નોર્મલ થઈ ગયું ને હા અસમપુરા આતાનો ફોન આવ્યો કે કાલે દાદુ આવે છે અમારા ફાઇનલી દાદુ ઇઝ બેક ટુમોરો તો મોનોડાને લઈને આવી છીછી પીપી કરાવવા ને અહીંયા જો કેવી વસ્તુ નાખી ગઈ ને એ તો બધી નોર્મલ થઈ ગયું બેઠા હે વાંચો ખંડેર લેવા આવ્યા બધી વસ્તુ ભરે હું તમને બતાવું ભંગારીઓ આવ્યા ભંગારીઓ દેખાય જો કેટલો ભંગારણી ભર્યો છે એમાં આખું ભરે લીધું પાછું આમાં ચા એટલું હું એ ભરે હજે તો સુટકેસો ને તો જો આમાં ઉડે બધું જો આ કડિયા કામ ચાલુ છે ઓલી બાજુ ભંગારવાળો આવ્યો જેસીબી બધી નોર્મલ જ છે અહીં તમે જેવું વિચારો હો ત્યાં એવું કંઈ હે જ નહીં નો ડાઉટ યુદ્ધ થાય મિસાઇલ પડે તે અમુક જગ્યાએ નુકસાની થતી હે થઈ હે થતી હે નહીં થઈ હે જો અહીંયા કામ ચાલુ છે આ બિલ્ડિંગનું આ બાજુ ચાલુ છે ને જો એમાં ભંગારવાળો ઈભો દેખાય ઓલી હે ને એ ભંગારવાળો આ ક્રેનથી કંઈક સડાવે હે ઉપર જો ઉપર સડે હે ન્યા ધૂળ ભરે હે જો અહીંયા ભંગારવાળો આવ્યો જાણીએ એટલું બધું ભર લીધું પછી ઓઈલો ભરે હે ચદાણીએ ભર્યા હતી ઓઈલો જો અહીં ભરે જાય હેલો ગાઈસ બધાને જય લીરભાઈમાં જય માતાજી જય પિતાજી જય બજરંગબલી બાય